સાવલી તાલુકાનું લામડાપુરા ગામ. લામડાપુરા ગામની અંદર છેલ્લા ઘણા દિવસથી એક નામની ચર્ચા હતી, સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના પરમારની. બહારના તત્વોને હાથમાં રાખીને ગામમાં બોલાવવા, વાહનોમાં તોડફોડ કરવી, ઘાતક હથિયારો વડે ફરવું અને લોકોમાં ડર ફેલાવીને ભયનું સામ્રાજ્ય ઊભું કરવું. વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઊભી થઈ હતી, પરંતુ કોઈ હિંમત કરતું ન હતું. આખરે કાયદાને હંમેશા હાથમાં લઈને પોતાનો રૂઆબ છાંકનારની સામે કાયદાનું ચક્ર ફરી ગયું અને આખરે મુન્ના પરમારનો રૂઆબ સમગ્ર ગ્રામજનો સામે ઉતરી ગયો. સમગ્ર ગામની અંદર 8 જણોની ધરપકડ કરવામાં આવીને તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગામમાં લઈ જવામાં આવ્યા. ગ્રામજનો એકત્રિત થયા અને તેમને પોતાની આંખે નિહાળ્યું કે દાદાગીરી કરનાર, ભય ફેલાવનાર, ગભરાટ ફેલાવનાર અને હર હંમેશા લોકો સાથે ઝઘડો કરીને આતંકનું સામ્રાજ્ય ઊભું કરનાર તત્વો આજે તેમની સામે કાયદાનું ચક્ર ફરતા હાથ જોડીને માફી માંગતા ઉભા રહ્યા છે. અને સૌથી મહત્વની વાત છે કે લાચાર દેખાઈ રહ્યા છે. આ છે કાયદાનું ચક્ર અને કાયદાનો પર્દાફાશ. તમામ લોકોનો કેફ અને રૂઆબ અને નશો એક જ પલમાં ગ્રામજનો સામે ઉતરી ગયો. આ છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું લામડાપુરા ગામ, જ્યાં થોડા દિવસો પહેલા સર્જાયેલા ત્રાસે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. આરોપ છે કે સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો પરમાર અને તેના સાગરીતોએ ગામમાં ભાડૂતી તત્વોને બોલાવ્યા અને પછી શરૂ થઈ દાદાગીરીની રમત. ગામના રસ્તાઓ પર ખુલ્લેઆમ ધાકધમકી અને લોકોમાં ભયનો માહોલ. આરોપીઓ માત્ર ધાક ધમકી માટે સીમિત ન હતા, પરંતુ ગામની અંદર ઘાતક હથિયારો લઈને ફરીને રિવોલ્વર સાથે રાખીને લોકોને ધમકી પણ આપતા હતા, ડરાવતા હતા, વાહનોની તોડફોડ કરતા હતા અને દાદાગીરી કરીને ભયનું સામ્રાજ્ય ઊભું કરતા હતા. ગ્રામજનો વિચાર કરતા હતા, રોષની લાગણી પણ જોવા મળતી હતી, પરંતુ આમની સાથે ઝઘડો કોણ કરે? મનમાં ને મનમાં વિચાર આવ્યો કે આમને કદાચ કાયદાનો ડર જ નથી કે કાયદાનો રક્ષક પણ આમને કંઈ કહેતો નથી. પરંતુ ગ્રામજનોને એવું ફળ મળ્યું કે કાયદાનું ચક્ર ફર્યું અને સીધા દોર આ તત્વો થઈ ગયા. હાથ જોડીને ઉભા રહી ગયા અને માફી માંગવા માંડ્યા. ફરિયાદ બાદ મંજુસર પોલીસે એક્શનમાં આવી અને શરૂ થયું ઓપરેશન. એક પછી એક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને આખરે કુલ 8 આરોપીઓ કાયદાના સકંજામાં આવી ગયા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસની કામગીરી અહીંયા અટકી નહીં. પોલીસે આ તત્વોના નામ લીધા, ગુનો નોંધ્યો, ધરપકડ કરી અને 8 આરોપીઓની ધરપકડ કર્યા બાદ તમામને ગામના વચ્ચોવચ્ચ લઈ જવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગ્રામજનો પણ દાદાગીરી કરનાર, ભય ફેલાવનાર અને ઘાતક હથિયારનું પ્રદર્શન કરનાર તત્વોને જોતા રહ્યા. ગ્રામજનો પણ વિચારતા થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે જે તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હતા આજે ખૂબ લાચાર સાથે રડતા મોઢે ગરીબડા થઈને હાથ જોડીને તેમની સામે માફી માંગી રહ્યા છે. કાયદાએ એવો જોરદાર પાઠ શીખવાડ્યો કે સમગ્ર દાદાગીરીનો નશો ઉતરી ગયો. કદાચ ક્યારે પણ કોઈની સાથે અસભ્ય વર્તન નહીં કરે. પોલીસની આ કાર્યવાહી બાદ હવે ગામમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ડર અને દબાણ વચ્ચે જીવતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે
અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. હવે માફી માંગીએ છીએ કે આજ પછી આવું નહીં કરીએ. દાદાગીરી, હથિયારોનું પ્રદર્શન, ભય ફેલાવવાનો પ્રયત્ન, લોકોમાં ગભરાટનું સામ્રાજ્ય, લોકોને આપી ધાકધમકી અને નગ્ન હથિયારનું પ્રદર્શન કરીને આતંક ફેલાવવાનો પ્રયત્ન, ગ્રામજનોને વશમાં રાખવાનો પ્રયત્ન. પરંતુ એવા તત્વોને ખબર ન હતી કે ગ્રામજનો ભલે લાચાર છે પરંતુ કાયદાનું કામ કરશે ને કાયદાનું ચક્ર ચોક્કસ પડશે. આખરે ગ્રામજનોની વહારે આવ્યો એ જ કાયદો અને કાયદાના રક્ષક. દાદાગીરી કરનાર તમામ લોકોને એવો રૂવાબ ઉતારી દીધો, એટલા લાચાર બનાવી દીધા કે એ જ ગ્રામજનો સામે હાથ જોડીને ઉભા રહી ગયા અને માફી માંગવા માંડ્યા. વ્યક્તિ ગમે તેટલો મજબૂત હોય પરંતુ કાયદો કાયદાનું કામ કરશે ને કાયદાથી ઉપર કોઈ નથી.